મહાદેવ હરિઓમ જય માતાજી આજે मैं जाऊँ है स्कूले રોજ નથી જાતો? मैं હે? मैं ને કોણ ખીજાય તને સ્કૂલે? સરખો બેહી જા બટી. गेला भाई હે? गेला શું भाई કહે છે? શું કહે છે તને? किया હું કહે છે વિશાલ? किया पंखा नहीं હે? પંખા નહીં ગાળું એમ કહે. અહીં જ આવે છે પપ્પા કેવા. ઓળખાણમાં દીકરા ફિટિંગ કરવાનું. ને બાપા મૂકી જઈને બસ માં આવતા હોય બસ આવતા હોય તારા પપ્પા મૂકવા આવે તને. ચાલો અહીં તારા પપ્પા મૂકી જાય. રોજ નકર હું મૂકવા જાઉં છું. અહીં જઈને પપ્પા મૂકવા જાય કા? બસ બસ ગેલા ભાઈ ચાલે હે? બસ ગેલા ભાઈ જાકે એને કહી દેજો દરવાજો ખોલે એને કઈ દો હું કહી દો કેલા ભાઈ દેવનો ગોળ માં પંખામાં ટીંગાડવા નો કીએ હા હા હાલો. એક તો માન એવાય થયો છે ને એમાં તમે પંખે ટીંગાડો તો અમારે શું કરું? હાલે કોઈ દી પંખે ટીંગાડે આપણે કોઈ દી ટીંગાડે છોકરાઓને કોઈ દી. ના અને અમારો દેવાંશ આમ ખાલી નટખટ છે, બાકી હજી અમારે કોઈ દી એને મારવો જ નથી પડ્યો. કારણ કે આપણે જરીક ઉષા જે બોલી તઈ સમજી જાય કા એટલે ખાલી શરારત કર્યા રાખેલી. એમાં તો કઈ છોકરા તો એ કરતા હોય ને કઈ મરાય નહીં, પણ આમ ડાયો એમ બી કેલા જાય. ભાઈ બીવરાવે છે કા મને વારો છે કેલા ભાઈ. આપણે વાડી આવીને પેલું કામ હોય કપડાં ધોવાનું, ને હજી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં લગન આપણે કપડાં વાડીએ લઈ આવવાના છે. કારણ કે આપણે હે ને પહેલેથી ભાખરવડ વાડીએ રહ્યા છીએ, અમે નાના મોટા વાડીએ જ થયા છીએ. તો હવે આ નવું ગામ આવ્યું ભાખરવડ, ને પછી મારા પપ્પાની ગામમાં રહેવા આવ્યા. નકર અમારા બધાના જન્મ જ વાડીએ થયા છે, એટલે મોટા વાડીએ થયા છે. એટલે છૂટ પાણી જ વાપર્યું છે, એમ પાણીમાં કોઈ દિવસ લોભ નથી કર્યો. વાડીએ તો મોટરું હોય અને છૂટ પાણી જ વાપરવાનું હોય, એટલે આપણે કપડાં કે કાંઈ પણ કામ ઓછા પાણીએ કરતા આવડે નહીં, એટલે આપણે ફરજિયાત વાડીએ આવવું પડે. મને તો મનમાં એમ જ રહે કે કપડામાં હાબુ રહી જાય છે, હાબુ રહી જાય છે. છૂટ પાણી હોય ને તો જ કામ ગમે. અમે ત્યાં તો વાસણે ચાલુ નળ રાખીને જ ઉટકવાના, એટલું છૂટ પાણી વાપર્યું છે. એટલે આપણે પાણીનું પૂરું પડે નહીં, એટલે વાડીએ વહી આવવાનું, પણ પાણીમાં લોભ નહીં કરવાનો, કામ કરવા. મગ વવાઈ ગયા પણ ચોરી રહી ગઈ હતી તે દિવસે, કાંઈ યાદ ન આવ્યું. તો દેવાંશી પપ્પાએ થોડીક હાયરું રાખી દીધી છે કે આજે ચોરીનું વાવેતર કરી દે. 2 દિવસ તા વાવી હતી તે પણ તા ટ્રેક્ટર હાલે એમ નહોતું, એટલે અત્યારમાં કંઈક ટ્રેક્ટર હાલશે એટલે ધીમે ધીમે વાવી દેતી એ ઉગતી થઈ જાય. મગ સરસ ઉગી ગયા, એમ ચોરી હારે વવાઈ ગયો તો ઉગી ગઈ હોત. ગયા વર્ષે મરસીમાં ચોરીની હાર કરી હતી એટલે રૂપિયાવાળા થઈ ગયા. એટલે ઓણ એટલું બધું વાવેતર નથી કરવું, કારણ કે એ પૈસા હજી પડ્યા છે નહીં. મગ ને સોરી ની બધી વસ્તુ એવી છે એમાં રૂપિયા વાળા ન થાય. આપણે મગનું વાવેતર કર્યું અને ચોમાસું મગ ખેડૂ વાવતા નથી. એનું કારણ છે કે પાછોતરા વરસાદ થાય તો મગ હાથમાં આવે નહીં અને ફેલ જાય. એટલે તમે વાવ્યા હોય ત્યાંથી ઠેઠ તમે પાકીને વીણાઈ જાય ત્યાં લગીની તમારી મહેનત આખી ફેલ જાય. એટલે કે મહેનત ગઈ પાણીમાં. નફો જરી કંઈ નહીં, બધી નુકસાની જ, કારણ કે ઉત્પાદન તો કંઈ થયું નહીં. એટલે આપણે તો શું છે કે કોઠીંબાનું વાવેતર કરવું છે, એટલે જમીન આપણી ત્યાં લગી પડી રહી, અને ત્યાં લગી જમીન પડી રહી પોહાય નહીં. પોહાઈ નહીં. કોક આવે તો કહે કે ખાલી વીડિયા જ ઉતારે છે, એટલી જમીન પડતર રાખી અને વાવવાનો ટાઈમ નહીં રહ્યો હોય, એટલે અમારે તો ફરજિયાત વાવવું પડે, થાય કે ન થાય. એટલે આપણે કોઠીંબા વાવવા છે એટલે મગનું વાવેતર કર્યું છે. અને અત્યારે તો જોઈને તો ખેડૂ ઉનાળું મગ વાવે અને ઉનાળે ઉત્પાદન હારામાં સારું થાય, 10-10 મણ મગ થાય તો એમાં પૈસા કમાય. બાકી અત્યારે ચોમાસે મગ વાવે ને એમાં પૈસા કમાય નહીં. લગભગ હું જોઉં છું ને ત્યાં લગીમાં તો ઘર પૂરતા જે મગ વાવી હોય ને એમાં હેરાન જ થયા છે કાંઈ માટે. કોઈ દી એમાં એમ નથી થયું કે આપણે 5 આયરું 6 આયરું વાવી અડધા વીઘાના 6-7 આયરું વાવો ને એટલે અડધો વીઘો જમીન થઈ જાય. કે અડધા વીઘામાં આપણે ખાલી 5,000 રૂપિયા કમાણ એવું નહીં, કારણ કે તમારે વીઘે 25-30 હજારની પેદાઈ થતી હોય, આમાં 5,000ની ન થાય. આ તો શું છે કે ઘરના ચોખા ખાવા મળે અને બહારથી લેવા નહીં. આ હિસાબે ખેડૂત વાવતા હોય
બાકી ખરેખર તો હે ને 5 આયરું 4 આયરું બધી હેરાન ગતિની વાતું છે. વાવવો હોય ને તો 5 વીઘાના કે 10 વીઘાના વવાય. ઈ ઉનાળે અત્યારે નહીં ઉનાળે, અને અત્યારે વાવવું હોય ને તો હજી 15 દી જારવું પડે. 15 દી પછી વાવીને તો વાહિલા વરસાદ નડે નહીં, બાકી નકર હોય 100% નડે જ એમ. હાલો હવે આપણે સોરી વાવી દઈએ, હજી પછી તમારે બીજું કામ છે ને. ખડને તો એવો વરસાદ ગણ કરી ગયો છે કે સીધું ભાગ્યું. આપણે પાણીના અભાવના કારણે બહુ પીતું નહોતું, પણ ખડ છૂટથી પાણી આપણે મકાનમાં પાણી સાટતા રોપ પાતા, પછી ખડમાં એટલું બધું ન પાણી પીતું, અઠવાડિયે માંડ પાણી પાતા હતા. પણ હવે તો 2 ગાયું છે, પણ ગાયું ખાધે પૂગશે નહીં. જો પાછું થોડુંક આગળ વધી ગયું હતું ને એમાં પાછું એવી ફૂટ આવી ગઈ, એવું ખડ મોટું થવા માંડ્યું ફટાફટ નહીં. વાતાવરણ અનુકૂળ આવી ગયું ને પાણી મળ્યું, પહેલા પાણી પાયું અને પછી પાલર પાણી આવ્યું એટલે એકદમ વૈજ કરી ગયું, કઈ ઘટે નહીં ને એવું. અને આપણે આવડી મોટી ગૌશાળા 2 ગાયું બાંધી, પણ જાણે બેયને હું ભાગ પાડવો હોય બાંધે. આપણે ઓલી ગા લઈ આવ્યા છે ને એ થોડીક છે ને અકોણી છે, અને મારે જ રાખે. એની પાસે એકઈ ન ચાલતી, ગમે વાસળી બાંધી તો વાસળી ને ટીક મારે ને મારે મારતી નથી, પણ એવા લખણ છે એને. હા, માથું પાસે કોઈ ન જોઈએ એમ. એટલે નાનજી બાપા પાછા એના પ્રમાણે બુદ્ધિ દોડાવીને આવા આડે કરી રાખે, પણ એને કાંઈ નડે નહીં. ચક્કર ખાવ નાના હોય, 1-2 3 દાણા તો તોય ઉપાડે, દાણા ઝીણા હોય ને. હવે જો આપણે અત્યારમાં વાવે તો હાલ એવી વરાપ થઈ ગઈ. કાલ દિવસ નહીં વરસાદ ન થયો ને ગઈ રાત નહીં વરસાદ ન થયો તો સીધી વરાપ. પણ હવે લગભગ અમારી એરિયામાં કોઈને વાવવાનું બાકી હશે નહીં. આવું કઈ કઠોળ કોઈને વાવતા હોય ને એ હોય ભલે. જો આપણે બનાવી છે સેવ અને બની ગઈ. જે ભાઈને પડ્યો તો દોઢ ડૂબ શીરો બનાવ્યો તો, નકર શીરો બનાવ્યો, પણ અત્યારે બનાવી સેવ. એટલે આપણે નવીન જ બનાવીને ખાવાનું. એટલે આપણો દેવાંશ ભાઈ તો વળી એમ કે કઈક મીઠું ખાવું છે. હા, એટલે આપણે બધી રસોઈ બનીને થઈ ગઈ તૈયાર ને રસોઈ આપણે બધી બનાવી. આપણે ભાણિયા ભાઈ એવા છે, મારા મોટા સસરા છે, એના દીકરી રાજકોટ છે, એના દીકરા, એટલે એને આવવાનો ફોન નતો, એનું નક્કી નતું, અને આપણે રસોઈ બધી બનાવવાનું નક્કી નતું. આપણે તો બનાવવાનું સોરી શાક ને રોટલી, બધા સોરી બફાઈ ગઈ હતી, પણ પછી આપણે ભેગી ખાવા છૂટી સોરી કરી નાખી સાઈડમાં. એટલે મહેમાન આવે ત્યારે ખાલી કઠોળ બનાવીને ન દેવાનું હોય એમ. એટલે આપણે આ સાઈડમાં પૂરી બનાવી લીધી છે, ભાત બનાવી લીધા, બટેકાનું શાક બનાવી લીધું અને દાળ બનાવી લીધી. એટલે બધી રસોઈ બની ગઈ. બાકી છે ખાલી રોટલી. અને મને તો કોઈક મહેમાન આવે ને એવી મજા આવે, રસોઈ બનાવવાનો મને શોખ અને ખવડાવવાનો શોખ, કારણ કે મહેમાન ક્યાંથી ગરમા ગરમ રોટલી મંડો બનાવવા. હા, એટલે તમે બેસી જાય જમવા. હા, એટલે એ 4 જણા થાય. ગીધાભાઈ ને કહી દીધું, પછી એને રસોઈ બનાવી નહીં. એટલે મહેમાન તો ભાગશાળી ઘરે હોય, અને આપણે આખા વર્ષનું કોરિયાનું ભરી ક્યારે એવું નક્કી કર્યું કે એટલા મહેમાન આવશે તેનું લઈ નક્કી જ હોય એ ભરાય, એનું થઈ જ જાય એમ, ભળી જ જાય. એટલે આપણે હવે મહેમાન આવ્યા છે એટલે રસોઈ અચાનક બનાવી પડી આ બધી. ને પ્લાન હોય તો નિરાત હોય, પણ તોય કઈ વાર લાગે નહીં. કાયકા થઈ જાય. દેવાંશી પપ્પા ટાઈમ થાય એટલે આવી જ જાય. 12 વાગી ગયા છે, આવી ગયા. તો ગરમા ગરમ રોટલી બનાવી દઈને બા મને પીરસવા. 8:10 મિનિટ થઈ છે ને ત્યાં દેવાંશી પપ્પાને થાળી પડી જ જાવી જોઈ. નાઈટ તો વળી પાસે આવું ખેતરના કામની જલ્દી છે નહીં. એટલે જો બધા બેસી ગયા છે જમવા. હું રોટલી બનાવું છું, બા પીરસે છે. તમારે શું કામ છે? હવે ઈ ચાલુ થઈ ગયું. એટલે હવે બપોર પાસે આરામ નહીં કરવાનું, અને હાથીનું જ મગજમાં હોય. હે તો તું નીસો થઈ ગયો? ટ્રેક્ટર તો ઈ ને ઈ છે એ કે ટ્રેક્ટર નવું લીધું, પગ નથી પૂગતા. તો કે હવે પગ નથી પૂગતા. હવે આમાં તો પાછી કઈ મને દઈશ નથી પડતી. એ દેવાંશ હાસો હે, એમાં ખોટો નથી. કારણ કે ઓલી સીટ થોડીક હેઠી બેસી ગઈ હતી ને
ઈ હમી કરાવી ને એટલે થોડીક આમ 4 આંગર 5 આંગર અધેર ગઈ હોય ઓય એટલે ઈ ભાઈને તો આમ અધેર લાગતું હોય છે સમજો આમ ઊંચી લાગે ને સીટ નકર ક્યાં પોગી જતા પગ એને વાહ વાહ જો ક્લચ કરવામાં ફૂગી જતા એટલે એને એટલી થોડીક અધેર વહી ગઈ સીટ એટલે ઈ ખોટો નથી અને અંદાજ આવી ગયો એમ કે આ સીટ થોડીક અધેર થઈ ગઈ હા મને નથી ખબર એને ખબર પડી ગઈ અંદાજ આવ્યો ને તને આયા પર પૂગી જાય હા હવે અહીંયા પોગી ગઈ આયા પૂગી માં પોતા આયા તે હાથતા કેદી શીખી ટ્રેક્ટર હે શીખી તો હમણાં આપણે એક વારે જતા હતા તું પેલી આવ્યા હતા તે ઓલું શું હતું ગાડું જોઈડું તું વાહે તોલું હે તોલું ટોલી હા ટોલું તે મેં નહોતું રાખ્યું ટોલું જોઈડું તું બધે બેઠા હતા ને તેથી નહોતું આપ્યું કા એમ કે આવડે હાકતા કા તું પેલી વારે જો અતુલભાઈ ની ટોલી જોઈડી હતી અને 2 વર્ષ જૂની વાત હોય તો એને પાછી બધી વિગતવારની ખબર હોય આપણે સ્ટ્રોબેરી ક્યાં ખાધી હતી દેવાંશ સ્ટ્રોબેરી ક્યાં ખાવા સ્ટ્રોબેરી કેની વાડીએ ખાવા ગયા હતા મનસુખ બાપા દધાણિયા શેઠોડાળા સ્ટ્રોબેરી ખાવા ગયા અને 2.5 વર્ષ થઈ ગયા હશે હજી આ ભાઈને યાદ છે એને કોઈ સ્વિમિંગ પુલ માં ક્યાં નાવા ગયા હતા ક્યાં ઘનશ્યામભાઈ આપણે જસદણ એની યાદ જ હોય બસ જુનાગઢ એકવાર લઈ દીધી હતી ને ઈ અહીંયા આ ઈ ઓલું આપણે જુનાગઢ ક્યાંથી લીધી હતી? ગિરનાર ચડવા ગયા તે તમે ગયા તા ને અમે રોપવેમ જતા હતા ને છેદી લઈ દીધી એટલે એને પાછી બધી આમ વિગતવારથી ખબર હોય એમ ખબર હોય ભૂલે નહીં કઈ અને એ આજ તો કે મને નિશાળે બધા છોકરા ઓળખે ઈ કે હે આ તને કેમ ઓળખે દેવાય બધાય હે બીજાને નો ઓળખે ને તને ઓળખે એનું શું કારણ આ કોઈ નો ઓળખે ઓલા નો ઓળખે એનું શું કારણ ખબર ઈ તને અને શું કરવા તમે યુટ્યુબર છો ભાઈ તારા વિડિયા જોતા હોય બધા સમજી ગયો એટલે વિડિયા જોવે ને એટલે તને ઓળખે તું એને નો ઓળખે ઈ કે હું કોઈ ન ઓળખું મને બધા ઓળખે એને વિડિયા મૂકતા હોય જો ને પણ તે વિડિયા મૂકતા ન હોય ને અને અત્યાર લગન જાતો તો નહોતો તો તને નિશાળે જવાની મજા આવે કે ન મજા આવે હે ફાસ્ટથી બોલ ને હવે તો ઈ કે મને બહુ મજા આવે અને બસમાં કોઈને બોલવાનો વારો ન થવા દેતો હેલા ઈ રોતો તો ત્યાં લગન રોતો તો હવે નહીં હવે તું બોલ છો વાતું કર બધે કોઈનો વારો ન થાવતો કોઈનો વારો ન આવે સોરી શીખવાડે એમ કે હું બધે એકડા શીખવાડું ઘેરે આવીને બા નહીં શીખવાડે કોઈ તને આવડતું ચોપડી લઈને કે હાલો બા તમને કલમ ખડીયો શીખવાડું લ્યો આવડે બોલજે હા કો કલમ નો કો ખટારા નો કો પાછો કો કબૂતર નો કો કલમ નો કો પાછો કબૂતર નો કો હા ઈ નખો હે ઓલો કલમ નો તો આ કબૂતર નો કદી શીખશે ઈ કેમ યાદ નથી રહેતું બીજું બધું યાદ રહેશે હે ટીચર એકડા બોલે ઈ કેમ નથી યાદ રહેતું પછી